હા હા વિયાવો તમ તારે. હા ખેતીમાં હમણાં કાંઈ ન હોય તો વિયાવો તમ તારે 10-15 દિવસ. હા 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 ઈ બાને તમારે આરામે થઈ જાય ને. હા હા અને ટિકિટ ન લખાવે તો લખાઈ નાખું. હા હા વાંધો નહીં, તમ તારે અહીંયા પૂગો એટલે મને ફોન કરજો, હું લઈ જઈશ. હા હા અય કોનો ફોન હતો? કોણ આવે છે દેહમાંથી? ભાઈનો ફોન હતો. ખેતીમાં કઈ નથી ને કઈ મોલાય નથી ને હમણાં કઈ વાયુ નથી, તો મેં કીધું તો અહીંયા વી આવો તમે 10-15 દી, તમારે આરામ થાય. અહીંયા હું પણ ખોટે ખોટા બોલાય રાખો. આ બધું એમનેમ થાય છે? અહીં સિટીમાં કેટલા ખર્ચા થાય, મોંઘવારી કેટલી છે અહીંયા. એમાં શું ખર્ચા થાય? 5-15 દી અહીંયા આવે, આપણે બધા ભેગા રહી અને મજા આવે, ખાઈ પીને જલસા કરી. કાંઈ એમને મજા ન આવે. કેટલા ખર્ચા થાય એ ખબર છે તમને? ખાવા પીવામાં, ઘરમાં કઈક પાછું નઈ નવું બનાવો તેમાં કેટલો ખર્ચો થાય ખબર છે તમને? એમાં શું ખર્ચા થાય? અહીંયા આવે 5-15 દી રહી અને મજા આવે. ક્યાં જાય આવી તેના ટિકિટ ભાડાના પૈસા જોઈ, એવી બધી ગણતરી ન કરવાની. ભાઈને ઈ કેવું રાખે છે આપણું, એ તને ખબર છે ને? આપણે જે જલસા કરી છે ને એ એની લીધે જ કરી છે. એવું બધું શું વળી ઈ રાખે છે? કેમ ખેતરમાં બધું પાકે, અનાજ કઠોળ આખા વર્ષનું આપણને ભરીને તો ઈ દે છે. છાશ મોકલે, ઘી મોકલે, ખેતરમાં થાય શાકભાજી મોકલે. આપણે આખા વર્ષના જલસા કરી છીએ ઈ જ મોકલે છે બધું. ભૂલી ગઈ? આપણે દિવાળીયા દેહમાં જાય છે તો આપણને કેવા હાચવે છે, કઈ ઘટવા દે છે? ઈ વાત તમારી સાચી હો, મેં તો એવું કઈ વિચાર્યું નહીં. તો પછી હારું હારું, મારી ભૂલ થઈ ગઈ. હું તેવું ભાભીને ફોન કરું કે તમે અહીંયા આવો, પછી આપણે બધા હળી મળીને રહેવું અને બહાર ફરવાય જાવું અને મસ્ત બધું ઘરે બનાવીને આપણે ખાવું અને બધાય ભેગા હળી મળીને રહેવું. હપીને રહેવામાં જ મજા છે, એકાબીજા ખેંચીને રાખો તો એમાં મજા નથી. જો મિત્રો તમને આ વાત ગમી હોય તો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો 10 પરિવારને શેર કરજો. હું શું કહું તને, હા બોલો ને. આ વખતે વેકેશન પડે તો આપણે તારા મમ્મી પપ્પાની ત્યાં રોકાવા જાવું? ના, નથી જવાનું. કેમ? હજી હમણાં મહિના પહેલા તો 2 દિવસ ગયા હતા, પછી બહુ સાસરીમાં રહે તો વેલ્યુ ઘટી જાય. તો આ વાત તને ક્યારે સમજાય? સાંભળો છો? આજે જમવામાં કારેલાનું શાક છે. તને ખબર નથી મને કારેલાનું શાક નથી ભાવતું? રિયા ભાભી આપી ગયા છે. રિયા ભાભીએ મોકલાવ્યું છે? તો સારું, ચાલ આજથી કારેલાનું શાક ખાવાનું ચાલુ કરી દઉં. રિયા ભાભીએ મોકલાવ્યું છે ને? આપણા ઘરમાં ગમે એટલી જગ્યા હોય ને તોય આપણે ફ્રીજ ઉપર વસ્તુ ન મૂકીને ત્યાં સુધી આપણે પાક્કા ગુજરાતી ન કહેવાય. બરાબર ને? એ હા, શું કીધું તારા ભાઈએ? મારા ભાઈએ કીધું કે છોકરીને ઓળખ્યા વગર લગ્ન કેમ કરવા. તારા ભાઈને પેલા સમજાવ કે છોકરી વાળા જો ઓળખી જાય ને તો હચોડા લગ્ન જ નહીં કરે. આવ્યો છોકરી જોવા. અમે કઈ હાવ એવા છીએ કઈ? તો પણ હું હવે તો છે ને બારીને પડદો જ લગાવી દેવો પડશે. કેમ પડદો લગાવવો પડશે? ઓલો સામે રેવા આવ્યો છે ને મને વારા ઘડીએ જો કરે છે. અરે એને એકવાર સારી રીતે જોઈ તો લેવા દે તને, પછી એ પોતે જ પડદો લગાવી દે. આની કરતા રિયા ભાભી જો જોતા હોત ને તો સારું લાગે જરાક. માર ખાવાના ધંધા કરશો ને, હું રિયા ભાભી જ્યારે હોય ત્યારે નાગી જ પડો. મને એવું લાગે છે કે મારી યાદ શક્તિ ધીમે ધીમે વહી જતી હોય ને એવું લાગે છે, મને બધું ભૂલાઈ જતું હોય ને એવું લાગે છે. એનો મતલબ એમ કે ઈ મને પણ ભૂલી જાહે અને પછી ઈ મને પૂછશે કે તમે કોણ, તો હું એને કહી દે કે તમે રખડતા ભાટકતા મારી ઘરે આવ્યા હતા અને પછી હું એને એના બાપાની ઘરે મૂકી આવીશ અને પછી હું છૂટો. તો તું મને તો ઓળખશો ને? તમને તો હું હાથ જન્મ સુધી નહીં ભૂલી મારા કલેજા. તું છે ને જયારે હોય ત્યારે મારા મમ્મી પપ્પાની જ ભૂલ કાઢે છે. કોઈ દિવસ તારા મમ્મી પપ્પાની ભૂલ કાઢી જ તે? આ તો કાઢું જ છું ને. હું ભૂલ કાઢી છે? તમારા જેવો જમાઈ ગયો તો ઈ મોટા મોટી ભૂલ જ છે. હે તમને કહું, તમે જયારે મારી બધી બહેનોને જો ત્યારે તમારા મનમાં શું વિચાર આવે? ત્યારે મને એક જ વિચાર આવે કે હું આ બધા રસગુલ્લા મૂકી અને આ દહીં વડું ક્યાંથી પકડી.
એલી આ તો ઈરાન ને ઇઝરાયલ નું યુદ્ધ ચાલુ થયું ને એટલે, નહીતર તો અમારે દુબઈ જવાનું ફાઇનલ જ હતું, પાક્કું જ હતું અમારે તો. ક્યારે જવાનું તું? કેવું પડે એમ, ભલે ને સાંભળે કેવું પડે એમ. અરે કેટલું જુઠ્ઠું બોલે છે. તો તમને કઈ વાંધો છે? હું જુઠ્ઠું બોલું ને તમને કઈ વાંધો છે? અરે જુનાગઢ જવાના પૈસા નથી ને દુબઈ ની કરે છે. પણ હું જુઠ્ઠું બોલું ને તમને કઈ વાંધો છે? જુઠ્ઠાડી છે આ તો હાવ. કાલે કયો વાર છે ખબર છે? કાલે રવિવાર છે. બોલને શું છે? આપણે લગ્ન ને કેટલો ટાઈમ છે એ ખબર છે? કેમ આવા બધા સવાલ પૂછે છે? મારું કહેવાનું એવું છે કે આપણા લગ્ન ને એટલો ટાઈમ થયો છે તો એકેય રવિવાર તમે મને ક્યાંય બહાર ફરવા લઈ ગયા છો? ના, હું તો કામ કરવા વાળી છું, એટલે ઘરમાં કામ જ કરવા આવી છું, એટલે મારે તો નકરું કામ જ કર્યા કરવાનું. સોમથી શનિ અમે કામ ઉપર જઈએ છીએ તો અમે હું કામ વાળા છીએ? પગાર તમે મને નથી આપી દેતા, પગાર તમે ઘરમાં વાપરો છો. હારું લઈ જાય તને હું કાલે રવિવાર છે ને પિક્ચર જોવા લઈ જઈશ. ખાવાનું આ ઈ ખવડાવીશ બાપા. વાત તો પૂરી થઈ. ચકો ગરમી બહુ પડે છે ને તો હું વિચાર કરું છું કે હું વાળ કપાઈ આવું. શું વાળ કપાય આવું? આજે મંગળવાર છે, મંગળવારે વાળ નો કપાય, નર્કમાં જાય. તો અત્યારે હું કઈ હું સ્વર્ગમાં છું? તો એટલે હું તમે કઈ નર્કમાં છો? તારી હારે લગ્ન કર્યા તે દુનું નર્ક જેવી જિંદગી જીવું છું. તમને કહું, હા આપણી બેની પસંદગી એક હરખી છે નહીં? હું તંબુરો હરખી છે? મને તારી બેન ગમે છે, તને મારી બેન સેજે ગમે છે? પાછી કે આપણી બેનની પસંદ એક હરખી છે. તમને કહું, હા તમને ખબર છે પેલાના જમાનામાં ગૌઢિયા હું કેતા? શું કેતા? ઈ એમ કેતા કે જાગ ચેનલ સદા સુખી. એટલે તો હું આખી રાત રીલ જોઉં છું. હવારની તું ક્યાં ગઈ તી? અરે હું ભુવા પાસે આ તમારા હાટુ દોરો કરાવવા ગઈ હતી. આને બાંધવાથી છે ને આપણી પાસે ભૂત પ્રેત ડાકણ એવું કાંઈ નો આવે. અરે દોરા વાળી થામા એવા બધા દોરા મારાથી નહીં બંધાય. લે કેમ? અરે ગાંડી, હું થોડો તારા વગર કઈ રહી શકું અને તું થોડી કઈ ડાકણ છો. શું બોલ્યા? તને કહું, સામે જો ઓલી બાઈ બેઠી છે કેવી શાંત અને ડાઈ લાગે છે. એનો ઘરવાળો છે ને તમારી જેમ બાજુમાં બેહી ને બીજાની બાઈઓને નથી જોતો, એટલે એ શાંત જ લાગે. તમને કહું, હા તમને મારી યાદ ક્યારે આવે? જ્યારે તું અઠવાડિયાથી પિયર ગઈ હોય, મારું પાકીટ આખું ભરેલું હોય, એમાંથી પૈસા એ કોઈ ગયા ન હોય તો એ મને આનંદ આવે અને તારી યાદે આવે. કોઈ હારું ભૂ હોય ને તો કહેજો, દાણા જોરાવા છે, પૈસા ટકતા નથી, ખાતામાં 5 હોય ને તો 25 વપરાય જાય છે. એક વાત તો બોલ ને. આપણે આવતા હોય ત્યારે શેરીના ખૂણે ઓલા ભાભા બેઠા હોય, તમે રોજ એને કેમ એમ કહો કે તમને કોઈ દી માતાજી માફ જ નહીં કરે? એ કહે જ ને, કેમ? આપણો હક પણ એને કરાવ્યું. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. તમને કહું, હા બેસ્ટ ઘરવાળી કોને કહેવાય? બેસ્ટ ઘરવાળી આમ તો હોય નહીં, હોય તોય હું તને એની વ્યાખ્યા આપી દઉં. આમ છુટ્ટી મૂકી હોય ને તોય આમ ચોટેલી બેહે ને એને બેસ્ટ ઘરવાળી કહેવાય. સમજાણું તમને? તમારે કેવું છે કોમેન્ટ કરીને કહેજો. ચકુ તને ખબર છે જેટલા લોકો પરેશાન છે ને એ પોતાના બૈરાથી જ પરેશાન છે. એવું ન હોય ક્યાંય. આ તમે જે એકલા એવા છો, આ તમારા ભાઈબંધ ને જોવો, બધાય પોતાના બૈરાના વખાણ કરતા હોય, તમે જે એકલા એવા છો. અરે એ તો મને જ ખબર છે, ફાટી રે બધાયની. પોતાના બૈરા બેઠા હોય ને એટલે બધા વખાણ કરે છે, બાકી મારી પાસે આવે ને એટલે બધા એમ કે પરેશાન થઈ ગયો છું, કંટાળી ગયો છું ને, હેરાન થઈ ગયો છું ને. એવું ન હોય ક્યાંય. અરે એ મને ખબર હોય ને બધાને હું બોલતા હોય પોતાના બૈરા વિશે.
ને આ ડ્રેસ તારા પર મસ્ત લાગે છે. હવે જાવ ને, ખોટું હું બોલો છો તમે પણ. ને હોશિયાર એટલી નીકળી તરત ખબર પડી ગઈ કે હું ખોટું બોલું છું. જો ભાભી, તમે મને ગોતી લેશો ને તો હું હજી 1 મહિનો રોકાશ. આ કાંઈ વાંધો નહીં બેન. એ બેન, બેન, એ બેન, બેન, તમને કહું, હા, મારું મગજ કેટલું કામ કરે ઈ ખબર છે તમને? કેટલું કામ? મારું મગજ એટલું કામ કરે કે હું પૈસા આવ્યા પેલા એ વિચારી લઉં કે પૈસા મારે ક્યાં વાપરવા. ચકુ એક વાત કહું, હા બોલો. આ રસોઈ બાયું જ કેમ બનાવે, આદમી કેમ ન બનાવે? એમાં એવું છે કે દુનિયાનો કાનૂન જ છે કે કેદીને જમવાનું છે ને સરકાર જ આપે. તમને કહું, હા, આમ જો મારી બેનપણીના છોકરાના લગ્ન છે અમેરિકામાં, તો એને ફોટા મોકલા છે. એટલા માણસો? હા, એટલા માણસો તો આપણી ત્યાં લગ્ન હોય તો રિહાણા હોય. હું આવી નકરું મોબાઈલમાં પડીશ. કઈક રસોઈ બસોઈ બનાવે, નકરી ભૂખ લાગી છે અમને. અમે તો રોજ બનાવી જ છીએ. તમે કોક દીક બનાવો ને તો તમને ખબર પડે કે રસોઈ કેમ બને છે. રસોઈ બનાવી કઈ હેલી નથી કઈ. હા, ઈ વાતે સાચી. કોક દી અમે રસોઈ બનાવી તો તમને ખબર પડે કે રસોઈ કેમ હારી બને છે. તને કહું, હું એક વાત પૂછું? હા બોલો ને. તું વધારે પ્રેમ છોકરાને કરે કે મને કરે? તમને જ કરતી હોય ને. તો તું જઈ બહાર જાશો તો પડોશી ત્યાં છોકરાને મૂકીને જાશો, બરાબર? તો મને કેમ કોઈ દી ત્યાં મૂકીને જ જાતી? તમને કહું, હા, 2 દિવસ રહીને આપણા લગ્નની તારીખ આવે છે ને, હા, યાદ છે ને? હા, યાદ તો છે ને. તમે શું કીધું તું ઈ યાદ છે પેલા? શું કીધું? તમને ખબર નહીં હોય ને હું કીધું તું ઈ? નહીં. તમે મને એમ કીધું હતું કે હું તને લગ્નની તારીખ આવશે ને એટલે 2 તોલાનું મંગળસૂત્ર કરાવી દે. એમ કીધું તું. ઉભી રે, મોદી કાકાએ શું કીધું તને ખબર છે? હું કીધું? જો, साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. બરાબર? આ મોદી કાકા કઈ હક નહીં લેવાતી, પણ આ હું કર્યું એને. તમને કહું, હા, મોદી કાકા દેશ માટે કેટલું વિચારે છે. શું વિચાર? જો એને તેલ ને એવું ઓછું વાપરવાનું કીધું, ડીઝલ પેટ્રોલ જરૂર પૂરતું જ વાપરવાનું કીધું, અને સોનું તો 1 વર્ષ માટે હાવ ખરીદવાની જ ના પાડી. તો મોદી કાકા એક વસ્તુ કહી દે ને કે પત્નીને છોડવાની ખબર છે, હે? તો પુરુષોને કેવી શાંતિ, ને મોદી કાકાને પત્ની ને પુરુષોને પત્ની. ભાગી, અરે આ મોજા કેટલા આવે છે, કેવી બીક લાગે છે એમાં. અરે ગાડી, તું ભગવાન પર ભરોસો રાખ. એમ કઈ તને ડૂબવા નહીં દે. પાપનો ઘડો છે ને ભરાઈ જાય ને, ઈ દરિયો ન લે.